કૃષ્ણ, જય જલારામ। કેમ છો બધા? આજે હું આવ્યો છું ગિરિરાજજીની હવેલી જુથ્થળ અને ખૂબ સરસ જગ્યા છે। ખૂબ સરસ દર્શન કર્યા અમે અત્યારે અને મારા વિડીયોના માધ્યમથી આપને પણ દર્શન થશે। ખાસ દર્શન કરજો, પાવન થજો। ખૂબ સરસ જગ્યા છે, એકવાર આવવા જેવું છે। સાથે સાથે સામે ગૌશાળા પણ છે, ત્યાં પણ જવા જેવું છે। ચાલો। जय श्री कृष्ण, जय जलाराम। आप જોઈ શકો છો ઠાકોરજીના દર્શન। आप જોઈ શકો છો गिरिराज गोवर्धन प्रभुजीની હવેલી દર્શન જોઈ શકો છો। आप દર્શનનો લાભ લેજો। હું આવ્યો છું જુથ્થળ મુકામે। गिरिराजजी સન્મુખ બિરાજે છે। आप સૌને જય શ્રી કૃષ્ણ। गिरिराजजीની હવેલી છે અહીંયા જુથ્થળમાં, ત્યાં હું અત્યારે આવેલો છું ખાસ દર્શન કરવા માટે ને આપને દર્શન કરાવવા માટે। जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय અત્યારે શાંત થઈ ગઈ છે। આપ દર્શન કરી દર્શનનો લાભ લેજો। ખાસ દર્શન કરવા માટે જો અહીંયા આવ્યો છું ને આપને મારી ચેનલના માધ્યમથી દર્શન કરવા મળશે। દર્શન ખાસ કરજો। સૌને જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। તો સામે ગૌશાળા આવેલી છે, ચાલો ગૌશાળાનો પણ વ્યૂ આપણે જોઈએ। ખૂબ સરસ જગ્યા છે। જો અહીંયા હવેલીની બાજુમાં ગૌશાળા આવેલી છે, તે આપને દર્શન કરાવું। ખૂબ સરસ ગૌશાળા આવેલી છે। જય ગૌ માતા, જય ગૌ માતા। ખૂબ સરસ ગૌશાળા આવેલી છે। આપે હવેલીના દર્શન, ઠાકોરજીના દર્શન નિહાળ્યા। હવેલીની એક્ઝેક્ટ સામે ગૌશાળા પણ આવેલી છે, આપ નિહાળી શકો છો। એશિયા હવેલીમાં રોકાવાની પણ વ્યવસ્થા છે, ઉતારાની પણ વ્યવસ્થા છે। આપ ગૌચારા માટે પણ અહીંયા અનુદાન આપી શકો છો। ગૌપાત્ર પણ અહીંયા છે। છોકરાઓ જો રમી રહ્યા છે અહીંયા। મારી ચેનલના માધ્યમથી આપ જોઈ શકો છો ગૌશાળા અને ગોવર્ધનનાથજીની હવેલી, તેના દર્શન પણ મેં કરાવ્યા। એકવાર અચૂક અહીંયા આવજો। હું આવ્યો છું જુથ્થળ મુકામે। કેશોદ જતા રસ્તામાં આવે છે, ત્યાંથી અંદર 3 કિલોમીટર થાય છે। મારી ચેનલના માધ્યમથી આપે જુથ્થળ મુકામે ગિરિરાજજી
હવેલીના દર્શનનો લાભ લીધો, ગૌશાળાનો પણ લાભ લીધો. મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ખાસ કરજો, ખાસ કમેન્ટ કરજો, જય શ્રી કૃષ્ણ લખજો કમેન્ટમાં. અને આ વિડીયોને ખૂબ શેર કરજો, જેથી કરીને જે લોકો અહીં નથી પહોંચી શકતા એનો દર્શનનો લાભ મળે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.